એસ્ટરની બનાવટ તથા તેના રાસાયણિક ગુણધર્મો તો હવેની જે થિયરી છે એમાં આપણે એસ્ટરની બનાવટ કઈ રીતે કરવાની છે એ સમજવાનું છે તથા તેની રાસાયણિક પ્રક્રિયાઓ જોવાની છે. તો એસ્ટરની બનાવટ માટે આપણે પ્રથમ પ્રક્રિયા લઈએ જેને કહેવાય છે એસ્ટરીકરણ એટલે કે એસ્ટરીફિકેશન. તો આ જે પ્રક્રિયા છે એકદમ કોમન છે અને ઇઝીલી થાય છે. તો આ જે પ્રક્રિયા છે એસ્ટરીકરણની એના માટે પ્રક્રિયકો કયા કયા લેવાના? તો આપણે પ્રથમ પ્રક્રિયક લઈએ કાર્બોક્સિલિક એસિડ. તો કાર્બોક્સિલિક એસિડ તરીકે આપણે લઈશું CH3CH2COOH એટલે કે પ્રોપિયોનિક એસિડ પ્લસ બીજો પ્રક્રિયક લેવાનો છે આલ્કોહોલ. તો આલ્કોહોલ તરીકે આપણે લઈશું CH3CH2OH એટલે કે ઇથેનોલ. હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એસિડ ઉદ્દીપકની હાજરીમાં થશે અને આ જે પ્રક્રિયા છે રિવર્સિબલ છે એટલા માટે એરો બંને સાઈડ આપણે બતાવીશું. તો આ જે પ્રક્રિયા છે એસિડ ઉદ્દીપકની હાજરીમાં થશે અને પ્રક્રિયા કેવી હશે? રિવર્સિબલ હશે. એટલે કે નિપજ મળ્યા પછી એનું ફરીથી પ્રક્રિયકમાં રૂપાંતર થશે. તો પ્રક્રિયા આ રીતે થશે. આલ્કોહોલમાંથી H છૂટો પડશે અને કાર્બોક્સિલિક એસિડમાંથી OH એટલે કે H2O છૂટો પડે. તો -H2O. તો નિપજ તરીકે આપણને મળશે CH3CH2CO અને એની સાથે શું જોડાશે? OCH2CH3. તો પ્રથમ આપણે લખીએ એસિડનો જે ભાગ છે CH3CH2CO એની સાથે OCH2CH3. તો આખો જે અણુ છે એસ્ટરનો આ રીતે થઈ જશે CH3CH2CO OCH2CH3. હવે એનું જે નામકરણ છે એ કેવી રીતે થાય? તો એસ્ટરના નામકરણ માટે COO સમૂહની પાછળનો જે સમૂહ છે એ સમૂહનું નામ પહેલાં લખવાનું છે. તો અહીં CH2CH3 સમૂહ છે એટલે કે ઇથાઇલ સમૂહ. તો આપણે પ્રથમ લખીશું ઇથાઇલ અને બાકીનો જે ભાગ છે એ પ્રોપિયોનેટ છે CH3CH2COO એટલે ઇથાઇલ પ્રોપિયોનેટ. આ રીતે એસ્ટરનું નામકરણ થશે ઇથાઇલ પ્રોપિયોનેટ. સેકન્ડ પ્રક્રિયા છે જેને કહેવાશે આલ્કોહોલોસિસ એટલે કે આલ્કોહોલ સાથે પ્રક્રિયા. તો એમાં કુલ 2 પદ્ધતિઓ છે. એમાં આપણે પહેલી પદ્ધતિ લઈએ એ. તો આ જે પદ્ધતિ છે એમાં આપણે પ્રક્રિયક લેવાનું છે એસિડ એનહાઇડ્રાઇડ. જે પણ કાર્બોક્સિલિક એસિડ હોય છે એનો એનહાઇડ્રાઇડ લેવાનો છે. તો અહીં આપણે એસિટિક એસિડનો એનહાઇડ્રાઇડ લઈશું એટલે એનું સૂત્ર થશે CH3C_O_CH3 એટલે એસિટિક એનહાઇડ્રાઇડ. જ્યારે બીજો પ્રક્રિયક આલ્કોહોલોસિસ છે એટલે બીજો પ્રક્રિયક આપણે આલ્કોહોલ લઈશું. તો આલ્કોહોલ તરીકે આપણે લઈશું CH3CH2OH. તો હવે તમારે પાર્શિયલ પોઝિટિવ ચાર્જ અને પાર્શિયલ નેગેટિવ ચાર્જ મૂકવાના છે. તો પ્રથમ આપણે એસિટિક એનહાઇડ્રાઇડ લઈશું. તો એમાં જેટલા પણ ઓક્સિજન છે એ બધા વિદ્યુત ઋણ છે એટલે એ બધા ઓક્સિજન ઉપર આપણે મૂકીશું પાર્શિયલ નેગેટિવ ચાર્જ. જ્યારે ઓક્સિજન સાથે જોડાયેલા જે 2 કાર્બન છે બંને ઉપર આવશે પાર્શિયલ પોઝિટિવ ચાર્જ. ઇથેનોલની વાત કરીએ તો એમાં એક જ વિદ્યુત ઋણ પરમાણુ છે ઓક્સિજન એટલે એના ઉપર આવશે પાર્શિયલ નેગેટિવ ચાર્જ તથા એના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ હશે. તો આ આલ્કોહોલનો O પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરીને કોઈ પણ એક કાર્બોનિલ કાર્બન ઉપર આક્રમણ કરશે. તો એ જે કાર્બોનિલ કાર્બન છે એનો ઓક્સિજન સાથેનો જે સિગ્મા બંધ છે એ સિગ્મા બંધ તૂટી જશે અને એના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે એટલે કે કાર્બન ઓક્સિજન સિંગલ બંધ તૂટી જશે. તો આપણને નિપજ કંઈક આ રીતે મળશે CH3C_O. તો એનહાઇડ્રાઇડમાંથી આટલો પાર્ટ આપણને મળશે CH3C_O. એની સાથે શું જોડાશે? OCH2CH3 OCH2CH3. તો આ રીતે આપણને મળશે ઇથાઇલ એસિટેટ.
બીજો ભાગ છે CH3COO- એની સાથે H+ જોડાશે એટલે બાય પ્રોડક્ટ તરીકે આપણને મળશે CH3COO એની સાથે આપણે જોડવાનું છે H એટલે CH3COOH એટલે કે એસિટિક એસિડ, રાઈટ. તો આ રીતે આપણને એસ્ટર મળશે પ્લસ એસિડ મળશે. તો નામકરણ થશે એનું ઇથાઇલ એસિટેટ અને બીજો જે અણુ મળ્યો છે એનું નામકરણ થશે એસિટિક એસિડ. પ્રક્રિયા બીજી રીતે પણ સમજી શકીએ તો તમારે બંને જે અણુ છે એના બે પાર્ટ પાડવાના છે. તો પહેલો આપણે લઈએ એસિટિક એનહાઇડ્રાઇડ. એમાં કાર્બન ઓક્સિજન જે બંધ છે એ કેવો હોય છે? સૌથી વધારે ધ્રુવીય હોય છે. તો તમે કોઈ પણ એક બંધ તોડી શકો, કાર્બન ઓક્સિજન સિંગલ બંધ. આપણને બે ફ્રેગમેન્ટ મળશે, બંને સરખા જ મળશે. તો કાર્બન ઓક્સિજન સિંગલ બંધ તોડતા એક ફ્રેગમેન્ટ મળશે CH3CO અને બીજો મળશે OCO-CH3. હવે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ તમારે લખવાના છે. તો કાર્બન ઓક્સિજનમાં ઓક્સિજન વધારે વિદ્યુતઋણ છે એટલે એના ઉપર ઓબ્વિયસલી નેગેટિવ ચાર્જ આવશે. જ્યારે કાર્બન ઓછો વિદ્યુતઋણ છે એટલે એના ઉપર આપણે પોઝિટિવ ચાર્જ લખીશું. એ જ પ્રમાણે આલ્કોહોલમાં બે પાર્ટ પડશે. તો આલ્કોહોલમાં ઓક્સિજન વધારે વિદ્યુતઋણ છે અને હાઇડ્રોજન ઓછો વિદ્યુતઋણ છે એટલે એના બે ભાગ થશે CH3 CH2O અને H. તો H ઉપર પ્લસ ચાર્જ આવશે, ઓક્સિજન ઉપર આવશે નેગેટિવ ચાર્જ. હવે ઓપોઝિટ ચાર્જવાળા જે ભાગ છે એમને એકબીજા સાથે કનેક્ટ કરી દઈએ. તો CH3CO+ એની સાથે આપણે જોડીશું OCH2CH3 એટલે આપણને મળશે CH3COOCH2CH3 ઇથાઇલ એસિટેટ. જ્યારે CH3COO- એની સાથે આપણે જોડીશું H+ ને એટલે આપણને મળશે CH3COOH એટલે કે એસિટિક એસિડ. ત્યાર પછી બીજી પ્રક્રિયા લઈએ. જેમાં આપણે એસાઇલ હેલાઇડ લેવાનું છે. એટલે સામાન્ય સૂત્ર લખ્યું છે RCOX, X એટલે કે હેલાઇડ, રાઈટ. તો એસાઇલ હેલાઇડ તરીકે આપણે અહીં લઈશું એસિટાઇલ ક્લોરાઇડ એટલે કે CH3COO-Cl. તો આનું નામ થશે એસિટાઇલ ક્લોરાઇડ. તો એસિટાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા કરવાની છે આલ્કોહોલ સાથે. તો આલ્કોહોલ તરીકે આપણે લઈશું CH3CH2OH એટલે કે ઇથેનોલ. તો એસિટાઇલ ક્લોરાઇડમાં ક્લોરીન નેગેટિવલી ચાર્જ હશે, પાર્શિયલ નેગેટિવ ચાર્જ. ઓક્સિજન ઉપર પણ પાર્શિયલ નેગેટિવ ચાર્જ હશે, જ્યારે કાર્બન ઉપર હશે આંશિક ધન વીજભાર. એ જ પ્રમાણે આલ્કોહોલમાં ઓક્સિજન ઉપર હશે આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર હશે આંશિક ધન વીજભાર તથા ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન મળશે, જેનો ઉપયોગ કરીને એ કાર્બોનિલ કાર્બન ઉપર આક્રમણ કરશે. જેથી કાર્બોનિલ કાર્બનનો ક્લોરીન સાથેનો બંધ સૌથી વધારે ધ્રુવીય હશે એ તૂટી જશે, ઇલેક્ટ્રોન ક્લોરીન ઉપર જશે એટલે ક્લોરાઇડ આયન દૂર થશે, Cl- દૂર થશે. એટલે આપણને નિપજ કઈ મળે એ જોઈ લઈએ. તો એસિટાઇલ ક્લોરાઇડમાંથી CH3CO, તો એ કાર્બન સાથે હવે કોણ જોડાશે? OCH2CH3. તો આપણે કાર્બન સાથે જોડી દઈએ OCH2CH3 એટલે આ થઈ ગયું ઇથાઇલ એસિટેટ પ્લસ Cl- અને આલ્કોહોલમાંથી H+ છૂટા પડે એટલે કે HCl હાઇડ્રોક્લોરિક એસિડ આપણને મળશે. તો આ રીતે આપણને ઇથાઇલ એસિટેટ મળશે અને બીજું બાય પ્રોડક્ટ તરીકે આપણને હાઇડ્રોક્લોરિક એસિડ મળશે. હવે આ જે પ્રક્રિયા છે એને આપણે ફ્રેગમેન્ટ પાડીને પણ સમજી શકીએ. તો એસિટાઇલ ક્લોરાઇડમાં કાર્બન ક્લોરીન બંધ સૌથી વધારે ધ્રુવીય છે એટલે હવે આપણે કાર્બન ક્લોરીન બંધ તોડીશું એટલે એના બે પાર્ટ પડશે. તો પહેલો પાર્ટ લખીએ આપણે, એ થશે CH3CO, બીજો પાર્ટ થશે Cl. તો Cl વધારે વિદ્યુતઋણ છે એના ઉપર આપણે નેગેટિવ ચાર્જ લખીશું, કાર્બન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. એ જ પ્રમાણે ઇથેનોલ, તો ઇથેનોલમાં ઓક્સિજન વધારે વિદ્યુતઋણ છે, હાઇડ્રોજન ઓછો વિદ્યુતઋણ છે એટલે ઓક્સિજન હાઇડ્રોજન બંધ તૂટતા બે ભાગ થશે CH3CH2O- અને H+. ઓપોઝિટ ચાર્જવાળા ભાગને એકબીજા સાથે જોડી દઈએ. તો CH3CO+ અને OCH2CH3 બેને આપણે કમ્બાઈન કરીએ એટલે ઇથાઇલ એસિટેટ મળી જશે. એ જ પ્રમાણે Cl- H+ ભેગા મળી આપણને HCl આપશે. હવે નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ તો એ છે
એસ્ટરના રાસાયણિક ગુણધર્મો એટલે કે એસ્ટરની અલગ અલગ પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરાવીશું અને એના કારણે જે નિપજ મળશે એ લખીશું આપણે. તો આપણે જોવાનું છે હવે એસ્ટરના રાસાયણિક ગુણધર્મો એટલે કે એસ્ટરની રાસાયણિક પ્રક્રિયાઓ. એમાં ફર્સ્ટ લઈએ આપણે જળ વિભાજન એટલે કે એસ્ટરની પાણી સાથેની પ્રક્રિયા. તો એસ્ટરની પાણી સાથેની પ્રક્રિયા બે રીતે થાય છે. એક છે એસિડિક માધ્યમમાં અને બીજી છે બેઝિક માધ્યમમાં. તો એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય છે તથા બેઝિક ઉદ્દીપકની હાજરીમાં થાય છે. તો પ્રથમ આપણે લઈએ એસિડિક ઉદ્દીપકની હાજરીમાં. તો એસ્ટર લઈશું આપણે ઇથાઇલ એસિટેટ. જળ વિભાજન છે એટલે આપણે પાણી લખીશું, પાણીનો અણુ H2O. ઉદ્દીપક તરીકે આપણે એસિડ લેવાનો છે. તો હંમેશા યાદ રાખવાનું છે કે જ્યારે એસિડિક માધ્યમમાં જળ વિભાજન થાય તો પ્રક્રિયા કેવી હોય છે? પ્રતિવર્તી હોય છે. તો એરો તમારે બંને સાઈડે લખવાના. તો જળ વિભાજન થઈ આપણને નિપજ મળશે. તો પહેલી નિપજ મળશે આપણને એસિટિક એસિડ પ્લસ બીજી નિપજ મળશે ઇથેનોલ. તો આ રીતે આપણને બે નિપજ મળશે જળ વિભાજનથી. પ્રક્રિયા કેવી હશે? પ્રતિવર્તી હશે, રિવર્સિબલ હશે. તો પ્રક્રિયા કેવી રીતે થાય એ સમજીશું. તો ઇથાઇલ એસિટેટમાં કાર્બોનિલ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે સિંગલ બંધ છે એ સૌથી વધારે ધ્રુવીય હશે, જેથી એ બંધ તૂટતા આપણને બે પાર્ટ મળશે. તો બંને પાર્ટ આપણે લખીએ. તો પહેલો પાર્ટ થશે CH3CO અને બીજો પાર્ટ થશે OCH2. OCH2 CH3. તો ઓક્સિજનનું વધારે વિદ્યુત ઋણ છે એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે, કાર્બોનિલ કાર્બન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. H2ના બે પાર્ટ થશે. તો કોઈ પણ એક હાઇડ્રોજન ઓક્સિજન બંધ તોડો તો બે પાર્ટ મળશે આપણને H+ અને OH-. હવે ઓપોઝિટ ચાર્જને એકબીજા સાથે આપણે જોડી દઈએ તો CH3CO પ્લસ OH- ભેગા મળી આપણને એસિટિક એસિડ આપશે. એ જ પ્રમાણે CH3CH2O- અને H+ ભેગા મળી આપણને આપશે CH3CH2OH એટલે કે ઇથેનોલ. સેકન્ડ પ્રક્રિયા છે બેઝિક માધ્યમમાં. તો એના માટે આપણે એસ્ટર આગળની પ્રક્રિયામાં જે લીધો હતો એ જ લઈશું. CH3C+OCH2CH3 એટલે કે ઇથાઇલ એસિટેટ. પ્રક્રિયા કરીશું આપણે પાણી સાથે પણ બેઝિક માધ્યમની અંદર, એટલે આપણે લખીશું OH-. આ જે પ્રક્રિયા છે પ્રતિવર્તી નથી એટલે આપણે એરો એક જ સાઈડે બતાવીશું. ઇરિવર્સિબલ છે પ્રક્રિયા બેઝિક માધ્યમમાં. પ્રક્રિયાની અંતે આપણને નિપજ મળશે સોડિયમ એસિટેટ. જ્યારે બીજી નિપજ મળશે CH3CH2OH એટલે કે ઇથેનોલ. તો પ્રક્રિયા કેવી રીતે થાય એ આપણે સમજીશું. તો ફરીથી ઇથાઇલ એસિટેટમાં કાર્બોનિલ કાર્બન ઓક્સિજન વચ્ચેનો જે બંધ છે વધારે ધ્રુવીય હોય એટલે એ આપણે તોડીશું. તો એના બે ફ્રેગમેન્ટ હશે CH3CO તથા OCH2 CH3. ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ મૂકવાનો, કાર્બન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. એ જ રીતે પાણીના બે પાર્ટ કરીશું આપણે H+ OH-. હવે અપોઝિટ ચાર્જને એકબીજા સાથે આપણે કનેક્ટ કરી દઈએ. તો CH3CO પ્લસ અને એની સાથે કનેક્ટ કરવાનું છે OH-. તો આપણને મળશે CH3COOH એટલે કે એસિટિક એસિડ પ્લસ CH3CH2O- અને H+ ભેગા મળી આપણને આપશે CH3CH2OH એટલે કે ઇથેનોલ. પણ ઇથેનોલ આપણને મળી ગયો છે, પણ એસિટિક એસિડ આપણે ઉપર લખ્યો નથી, એ પ્રોડક્ટ તરીકે મળતું નથી, સોડિયમ એસિટેટ મળે છે. કારણ કે માધ્યમ બેઝિક છે. બેઝિક માધ્યમમાં એસિડ અને બેઝ એકસાથે રહી શકતા નથી. બંને વચ્ચે પ્રક્રિયા થાય અને સોલ્ટ ફોર્મેશન થાય, ક્ષારનું ફોર્મેશન થશે. તો CH3COO- અને Na+ મળશે પ્લસ OH- અને H+ ભેગા મળી આપણને આપશે H2O. હવે આપણે જોઈશું એમાઇડનું નિર્માણ તથા તેના રાસાયણિક ગુણધર્મો. તો એમાઇડના નિર્માણ માટે પ્રથમ પદ્ધતિ આપણે લઈશું
કે જેની અંદર કાર્બોક્સિલિક એસિડની એમોનિયા સાથે પ્રક્રિયા કરવાની છે. તો કાર્બોક્સિલિક એસિડ તરીકે આપણે લઈશું RCOOH પ્લસ એમોનિયા એટલે કે NH3. તો અહીં તમે જોઈ શકો છો એક એસિડ છે જ્યારે બીજો બેઝ છે એટલે એસિડ બેઝ પ્રક્રિયા થાય. એમોનિયા H+ સ્વીકારશે એટલે આપણને નિપજ મળશે RCOO માઇનસ અને NH4 પ્લસ એમોનિયમ કાર્બોક્સિલેટ. હવે જે એમોનિયમ કાર્બોક્સિલેટ મળ્યું એને તમારે ગરમ કરવાનું છે. ગરમ કરશો એટલે એમોનિયમ કાર્બોક્સિલેટમાંથી NH4માંથી 2H નીકળી જશે તથા O માઇનસ છૂટો પડશે એટલે કે H2O. પાણીનો અણુ દૂર થશે એટલે આપણને નિપજ તરીકે શું મળશે? તો RCOO અને NH2 એટલે કે RCONH2 આપણને મળશે એમાઇડ. સેકન્ડ પ્રક્રિયા લઈશું આપણે એમાઇડ બનાવવાની. તો એમાં પ્રથમ છે A. તો જેની અંદર આપણે એક પ્રક્રિયા લઈશું બેન્ઝીન ઉપર COO Cl એટલે કે બેન્ઝોઇલ ક્લોરાઇડ. બેન્ઝોઇલ ક્લોરાઇડની પ્રક્રિયા કરવાની છે એમોનિયા સાથે. તો બેન્ઝોઇલ ક્લોરાઇડમાં ઓક્સિજન તથા ક્લોરીન ઉપર આંશિક ઋણ વીજભાર હશે, પાર્શિયલ નેગેટિવ ચાર્જ હશે, જ્યારે કાર્બન ઉપર હશે પાર્શિયલ પોઝિટિવ ચાર્જ. તો નાઇટ્રોજન એમોનિયામાંનું નાઇટ્રોજન જે છે એ પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરીને કાર્બોનિલ કાર્બન ઉપર આક્રમણ કરશે અને કાર્બોનિલ કાર્બનનો Cl સાથેનો જે બંધ છે સૌથી વધારે ધ્રુવીય હોય એટલે એ તૂટી જશે અને Cl માઇનસ ત્યાંથી દૂર થશે. તો પ્રથમ સ્ટેપના અંતે આપણને નિપજ મળશે બેન્ઝીન ઉપર COO NH3 પ્લસ તો Cl માઇનસ દૂર થયો. સેકન્ડ સ્ટેપમાં એક H+ દૂર થશે, બંધના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન આપીને જશે એટલે આપણે એને કહી શકીએ ડીપ્રોટોનેશન. તો ડીપ્રોટોનેશન થતાં નિપજ મળશે બેન્ઝીન ઉપર CO NH2 એટલે કે બેન્ઝામાઇડ. હવે H+ અને Cl માઇનસ કમ્બાઈન થઈ HCl નિપજ આપશે. સેકન્ડ પ્રક્રિયા લઈએ એમાં. તો સેકન્ડ પ્રક્રિયામાં એક પ્રક્રિયા આપણે લઈશું એનહાઇડ્રાઇડ. તો એનહાઇડ્રાઇડ તરીકે આપણે લઈશું એસિટિક એનહાઇડ્રાઇડ એટલે કે CH3COO COCH3 પ્લસ બીજો પ્રક્રિયા લઈશું 2 મોલ એમોનિયા. તો પ્રક્રિયાના અંતે આપણને નિપજ મળશે એસિટામાઇડ પ્લસ CH3COO માઇનસ NH4 પ્લસ એટલે કે એમોનિયમ એસિટેટ. તો હવે આપણે જોઈશું કે પ્રક્રિયા કઈ રીતે થશે, આપણને નિપજ કેવી રીતે મળશે. તો બે પાર્ટ પાડી નાખીએ એસિટિક એનહાઇડ્રાઇડના. તો કોઈ પણ એક કાર્બન ઓક્સિજન સિંગલ બંધ તમે તોડી શકો. બે ફ્રેગમેન્ટ જે મળશે બંને સેમ મળશે. તો પહેલો ફ્રેગમેન્ટ થશે, પહેલો પાર્ટ થશે CH3COO, બીજો પાર્ટ થશે OCOCH3. તો ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે જ્યારે કાર્બન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. હવે એમોનિયા છે 2 મોલ છે. તો જ્યારે એક જ મોલ હોય તો ત્યારે આપણે આ રીતે ફ્રેગમેન્ટ કરતા હતા H+ NH2 માઇનસ. તો હવે 2 મોલ એમોનિયા છે તો ફ્રેગમેન્ટ આપણે આ રીતે નથી કરવાના, 2H+ અને 2NH2 માઇનસ એટલે ટોટલ 4 ફ્રેગમેન્ટ થઈ જશે. આપણે 2 મોલ એમોનિયા લઈને ફક્ત 2 ફ્રેગમેન્ટ કરવાના છે, 4 નથી કરવાના. તો એ 2 ફ્રેગમેન્ટ કઈ રીતે થાય? તો એક ફ્રેગમેન્ટ હશે NH2 માઇનસ, બીજો ફ્રેગમેન્ટ હશે NH4 પ્લસ. હવે ઓપોઝિટ ચાર્જને એકબીજા સાથે કનેક્ટ કરી દઈએ. તો CH3CO પ્લસ NH2 માઇનસ એટલે કે CH3CO NH2 એસિટામાઇડ. CH3COO માઇનસ અને NH4 પ્લસ ભેગા મળી આપણને આપશે એમોનિયમ એસિટેટ. ત્રીજી પ્રક્રિયા લઈએ આપણે. તો એની અંદર આપણે એક પ્રક્રિયા તરીકે લેવાનું છે એસ્ટર CH3COO CH2CH3 એટલે કે ઇથાઇલ એસિટેટ. સેકન્ડ પ્રક્રિયા થશે એમોનિયા. તો ઇથાઇલ એસિટેટમાં ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર આવશે જ્યારે કાર્બોનિલ કાર્બન ઉપર આવશે આંશિક ધન વીજભાર. એમોનિયા પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરીને કાર્બોનિલ કાર્બન ઉપર આક્રમણ કરશે. કાર્બોનિલ કાર્બનનો સિંગલ બંધ છે ઓક્સિજન સાથેનો એ તૂટી જશે, ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે
એટલે પ્રક્રિયાને અંતે આપણને નિપજ કંઈક આવી મળશે CH3 COO એની સાથે જોડાશે હવે NH3 હવે નાઇટ્રોજન ઉપર આવશે પ્લસ ચાર્જ પ્લસ બીજો પાર્ટ મળશે આપણને CH3CH2O માઇનસ એ પ્રબળ બેઝ છે એટલે NH3 પ્લસમાંથી એક H પ્લસને લઈ લેશે બધાના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે એટલે નાઇટ્રોજનનો જે પોઝિટિવ ચાર્જ છે એ પણ દૂર થઈ જશે એટલે આપણને મળશે CH3COO NH2 પ્લસ CH3CH2OH એટલે કે એસિટામાઇડ પ્લસ ઇથેનોલ આ જે પ્રક્રિયા છે આપણે બે ફ્રેગમેન્ટ પાડીને પણ સમજી શકીએ તો ઇથાઇલ એસિટેટના બે ફ્રેગમેન્ટ હશે CH3CO અને OCH2CH3 તો ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ હોવાથી એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે કાર્બન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ એ જ પ્રમાણે એમોનિયાના બે પાર્ટ થશે H પ્લસ NH2 માઇનસ તો ઓપોઝિટ ચાર્જને એકબીજા સાથે કનેક્ટ કરી દઈએ CH3CO પ્લસ NH2 માઇનસ ભેગા મળી આપણને આપશે એસિટામાઇડ CH3CO NH2 એ જ પ્રમાણે CH3CH2O માઇનસ અને H પ્લસ બંને ભેગા મળી આપણને આપશે CH3CH2OH એટલે કે ઇથેનોલ એમાઇડ બનાવવાની ત્રીજી પદ્ધતિ છે જેમાં આપણે કાર્બોક્સિલિક એસિડ લેવાનું છે તો આપણે જનરલ કાર્બોક્સિલિક એસિડ લઈએ RCOOH પ્લસ બીજો પ્રક્રિયા થશે H2N CONH2 તો એ જે નામ છે એનું થશે યુરિયા તો કાર્બોક્સિલિક એસિડ અને યુરિયા બંનેને તમે ગરમ કરશો તો ગરમ થતાં નિપજ આપણને મળશે એમાઇડ RCONH2 પ્લસ બીજી નિપજ આપણને મળશે NH2COOH તો અહીં તમે જોઈ શકો છો એસિડ સમૂહ અને એમાઇન સમૂહ સાથે જ છે તો આ રીતનું જે અણુ છે એને કહેવાય છે કાર્બેમિક એસિડ કાર્બેમિક એસિડ કેવો હોય છે ખૂબ જ અસ્થાયી અણુ હોય છે એટલે જલ્દીથી તરત જ એનું વિઘટન થઈ જશે કેવી રીતે વિઘટન થાય તો કાર્બેમિક એસિડમાંથી COO છૂટો પડે એટલે કે CO2 છૂટો પડશે તો CO2 વાયુ છૂટો પડશે એટલે બાકી શું બચશે NH2 અને H એટલે કે NH3 તો આ રીતે આપણને ત્રણ નિપજ મળશે એમાઇડ પ્લસ CO2 અને પ્લસ એમોનિયા હવે આપણે જોઈશું એમાઇડના રાસાયણિક ગુણધર્મો એટલે કે એમાઇડની અલગ અલગ પ્રક્રિયકો સાથેની પ્રક્રિયા થતાં શું નિપજ આવશે શું નિપજ મળશે આપણને એ જોઈશું તો ફર્સ્ટ પ્રક્રિયા આપણે લઈએ જળ વિભાજન એટલે કે પાણી સાથે પ્રક્રિયા તો એમાઇડની પાણી સાથે પ્રક્રિયાની ક્રિયાવિધિ આપણે જોઈશું તો એમાઇડ તરીકે આપણે લઈશું RCONH2 જળ વિભાજન આપણે બેઝિક માધ્યમમાં કરવાનું છે તો જળ વિભાજન થતાં આપણને નિપજ મળશે RCOO માઇનસ એટલે કે કાર્બોક્સિલેટ આયન પ્લસ એમોનિયા વાયુ છૂટો પડશે આ સેમ જે પ્રક્રિયા છે આપણે લેબોરેટરીમાં કરીએ છીએ ઓર્ગેનિક પદાર્થના ફંક્શનલ ગ્રુપના એનાલિસિસમાં આપણે કરીએ છીએ તો એ પ્રક્રિયા કઈ છે તો પદાર્થને NaOHના દ્રાવણમાં ઉમેરી ત્યાર પછી એને ગરમ કરો અને જો એમોનિયા વાયુ નીકળે તો આપણે કહેતા હતા કે આપેલા પદાર્થમાં CONH2 એટલે કે એમાઇડ સમૂહ હાજર છે તો પદાર્થને તમારે બેઝમાં એટલે કે NaOHમાં દ્રાવણમાં નાખવાનું છે ત્યાર પછી તમે એને ગરમ કરો તો એક અણુ મળશે આપણને કાર્બોક્સિલેટ અને બીજું મળશે એમોનિયા વાયુ છે એટલે ટેસ્ટ ટ્યુબમાંથી છૂટો પડશે અને એમોનિયાની સ્મેલ આવશે જેથી આપણે કહી શકીએ કે આપેલો જે પદાર્થ છે એમાં એમાઇડ સમૂહ હાજર છે સેકન્ડ પ્રક્રિયા લઈએ રિડક્શન તો રિડક્શનમાં આપણે એમાઇડ તરીકે કોમન સૂત્ર લઈ લઈએ RCONH2 પ્લસ 4 હાઇડ્રોજન એટમ બીજા પ્રક્રિયા છે સોડિયમ અને એને ઇથેનોલના દ્રાવણમાં લેવાનું છે તો સોડિયમ મેટલ પ્લસ ઇથેનોલ તો સોડિયમ મેટલની ઇથેનોલ સાથે કઈ પ્રક્રિયા થશે તો 2 મોલ સોડિયમ મેટલની પ્રક્રિયા થશે ઇથેનોલ સાથે તો ઇથેનોલના પણ 2 મોલ લેવાશે તો સોડિયમ ઇથેનોલમાંથી Hને છૂટો પડશે અને
આપણને નિપજ તરીકે આપશે CH3CH2O માઇનસ Na+. તો નિપજ મળશે સોડિયમ પ્લસ ઇથેનોલ બંને વચ્ચે રિએક્શન થઈને આપણને મળશે સોડિયમ ઇથોક્સાઇડ CH3CH2O માઇનસ Na+. તો એ આપણને 2 મોલ મળશે અને ઇથેનોલમાંથી 2 H છૂટા પડશે જે આપણને H2 ગેસ સ્વરૂપે જોવા મળશે. તો એ જે હાઇડ્રોજન છે એ પ્રક્રિયામાં રિડક્શન તરીકે ઉપયોગમાં લેવાશે. તો રિડક્શન થયા બાદ આપણને નિપજ મળશે RCH2NH2, એટલે કે જે CO સમૂહ હતો એનું CH2માં રૂપાંતર થઈ ગયું, એટલે કે એમાઇડનું કન્વર્ઝન થઈ ગયું એમાઇનમાં, પ્લસ બીજો અણુ મળશે H2O. તો અહીં યાદ રાખવાનું છે રિડક્શન થાય એટલે CO સમૂહનું CH2 સમૂહમાં રૂપાંતર થઈ જશે. ત્રીજી પ્રક્રિયા છે હોફમેન બ્રોમેમાઇડ રિએક્શન. હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા. તો પ્રક્રિયામાં એમાઇડ આપણે લઈશું RCONH2, એની પ્રક્રિયા થશે બ્રોમિન સાથે તથા 3 મોલ NaOH સાથે. તો પ્રક્રિયાને અંતે આપણને નિપજ મળશે RNH2, એટલે કે જે CO સમૂહ છે એ નિપજમાં જોવા મળતો નથી. CO સમૂહ દૂર થઈ જાય આપણને 1 કાર્બન ઓછો ધરાવતો એમાઇન મળશે, એટલે કે CO સમૂહ દૂર થઈ જશે અને 1 કાર્બન ઓછો ધરાવતો એમાઇન મળશે. પ્લસ બીજી બાય પ્રોડક્ટ મળશે આપણને 2 મોલ NaBr, એટલે કે સોડિયમ બ્રોમાઇડ, પ્લસ NaHCO, એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ, પ્લસ H2O. જો સેમ પ્રક્રિયા તમે KOH લઈને કરો તો આપણને નિપજ કંઈક આવી મળશે. તો એમાઇડ પ્લસ બ્રોમિન પ્લસ આપણે 1 મોલ વધારે KOH લઈશું, 3ની જગ્યાએ 4 મોલ KOH લઈશું. તો મેઇન જે આપણી નિપજ છે પ્રાઇમરી એમાઇન એ તો આપણને સેમ મળશે RNH2. જ્યારે બાય પ્રોડક્ટ છે એ આપણને કંઈક આ રીતે મળશે 2 મોલ KBr. તો એની જગ્યાએ હવે K આવશે, પોટેશિયમ બ્રોમાઇડ મળશે, પ્લસ NaHCO3ની જગ્યાએ આપણને મળશે K2CO3 પોટેશિયમ કાર્બોનેટ, પ્લસ H2 આપણને 2 મોલ મળશે, તો 2 મોલ H2 મળશે. જો તમે 3 મોલ KOH લેશો તો ઉપરના જેવી જ નિપજ મળશે, ફક્ત Naની જગ્યાએ K લખવાના રહેશે. છેલ્લી પ્રક્રિયા છે જેમાં તમારે એમાઇડની પ્રક્રિયા કરવાની છે P2O5, એટલે કે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે. તો એ શું કરશે, એ ડિહાઇડ્રેશનનું કામ કરશે. તો એમાઇડમાંથી H2 અને O, એટલે કે -H2O ડિહાઇડ્રેશન થશે. તો આપણને શું મળશે RCN. તો કાર્બન અને નાઇટ્રોજનની વેલેન્સી સેટ કરવાની છે. તો કાર્બનના 4 બંધ હોવા જોઈએ, તો 2 જ બંધ છે એટલે બાકીના 2 બંધ લખી દે. તો નાઇટ્રોજનના પણ 3 બંધ થઈ ગયા એટલે આપણને મળશે જે નિપજ મળશે એનું નામ થશે આલ્કાઇલ અને સમૂહ છે નાઇટ્રાઇલ, એટલે આલ્કાઇલ નાઇટ્રાઇલ મળશે. અથવા તમે એને આલ્કાઇલ સાયનાઇડ પણ કહી શકો. તો આ રીતે જ્યારે તમારે આલ્કાઇલ નાઇટ્રાઇલ કે આલ્કાઇલ સાયનાઇડ બનાવવાનું હોય ત્યારે આ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકો. એમાઇડની ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથેની પ્રક્રિયા